નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જોડાઈ જાઓ. સાથે સાથે મિત્રો ક્લાસ નંબર 19 છે, ક્લાસ નંબર 1 થી લઈને 18 સુધી અને અત્યાર સુધી જે પણ ક્લાસ ચાલે છે મિત્રો એ લાઇનસર જોજો, જેથી કરીને તમને આ ક્લાસમાં ખ્યાલ આવે. તો સૌથી પહેલાં ક્લાસ નંબર 19 છે અને અગાઉના ક્લાસ જોઈ લેવા મિત્રો. તો આ ક્લાસમાં આપણે ટોપિક છે મિત્રો કે પૂર્ણ સંખ્યાઓની ગણતરી કેવી રીતે થાય છે અને ક્રમમાં ગણતરી કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સંખ્યાઓના પ્રકાર આપણે અગાઉના ક્લાસમાં જોયું છે મિત્રો. હવે સાહેબ અગાઉનો ક્લાસ ક્યાં જોવા મળશે? તો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ અગાઉના ક્લાસ મળી જશે. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ત્યાં આગળ અવેલેબલ છે મિત્રો. તો હવે આગળ જોઈએ કે આપણે સંખ્યાના પ્રકાર જોઈ લઈએ આગળ. તો સંખ્યાના પ્રકાર આપણે 4 થી 5 આપણે પાડી દઈએ મુખ્ય કયા હતા? એક પ્રાકૃતિક હતો મિત્રો, કયો હતો? પ્રાકૃતિક હતો. પછી બીજો હતો પૂર્ણ, ત્રીજો હતો પૂર્ણાંક અને ચોથો હતો સમય. આપણે જોયા હતા. હવે જુઓ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંય થશે? 1, 2, 3 છેક ક્યાં સુધી? અનંત સુધી. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંય થશે? 0, 1, 2, 3 છેક અનંત સુધી. પછી પૂર્ણાંકની માઇનસ, 0 અને પ્લસ અહીં આગળ બેટા સમાવેશ થાય છે. અને સમયમાં શું આવે બેટા? માર્ક આવે, એટલે કે એક્સના છેદમાં વાય, આ રીતનું આવશે મિત્રો. ચલો, આટલું ખબર પડી ગઈ છે. તો હવે આપણે અહીંથી થોડોક આગળ જઈએ. તો આગળ આપણે શેની વાત કરવામાં આવી છે મિત્રો? આ જે ટોપિક છે એમાં કઈ વાત કરવામાં આવી છે? પૂર્ણ સંખ્યાની. તો પૂર્ણ સંખ્યા ક્યાં આગળ ગોતશું મિત્રો? તો પૂર્ણ સંખ્યા આપણને આરી મળી ગઈ છે. ઓકે, તો આ પૂર્ણ સંખ્યા મળી ગઈ છે. તો હવે શું કીધું છે? પૂર્ણ સંખ્યા જો આપણને ખબર પડી ગઈ છે, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંય થશે? 0, 1, 2, 3 છેક ક્યાં સુધી થશે? અનંત સુધી થશે. શું થશે? અનંત સુધી થશે. શેની થશે? પૂર્ણ સંખ્યાની. હવે સમજો કે પૂર્ણ સંખ્યા તો આપણને ખબર પડી ગઈ છે. ચલો હવે અહીંથી થોડુંક આગળ જવા જઈએ. આપણે પરીક્ષામાં દાખલા કેવી રીતના પૂછાય છે એ પ્રમાણે આપણે આ જે થિયરી છે એ ભણવાની છે મિત્રો. ફોર એક્ઝામ્પલ હું કહું બેટા કે 3 + 2, તો જવાબ કેટલો કહેશો? સાહેબ 5 આવે. આ તો આવડે જ છે અમને. ઓકે, ચલો હવે પ્રશ્ન પૂછું કે 3 + ખાલી જગ્યા બરાબર 5. તો હવે આગળ કયો જવાબ આવશે એ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો જુઓ, સમજો, શાંતિથી વિચારો કે ચલો આગળ આ +3 છે. ઓકે, કઈ સિમ્બોલ છે આગળ? નથી, તો હંમેશા શેનો સિમ્બોલ આવે? પ્લસનો. તો હવે અહીંયાથી આપણે જોઈએ કે આ જે +3 છે બરાબરની આ બાજુ જાય બેટા તો શું થશે? -3. એટલે કે આગળ જે સિમ્બોલ હોય એ ચેન્જ થઈ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય. હવે અહીંથી આગળ જઈએ તો +3 છે તો આ બાજુ જાય તો -3. તો હવે આગળથી જઈએ, જવાબ જોવા જઈએ તો શું આવશે? પ્લસની નિશાની આવશે, ખાલી જગ્યા બરાબર 5 - 3 જાય તો 2. તો આપણો જે ખાલી જગ્યાની જગ્યાએ આન્સર આવશે એ શું જવાબ આવશે? 2. તો આપણે આગળ જોઈ લઈએ કે 3 + 3 + +2 બરાબર +5. આપણો શું આવી ગયો? આન્સર આવી ગયો. ખબર પડી ગઈ છે? ઓકે, તો મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ તમારે જોઈ લેવાની છે. ચલો હવે અહીંથી આગળ જઈએ. હું તમને એમ કહું કે 25 - 2 બરાબર કેટલા થાય? કે સાહેબ કહો કે 23. ચલો આટલું આવડે છે. ઓકે, સરસ. હવે સમજાવો બેટા કે હું એમ કહું કે 25 - ખાલી જગ્યા બરાબર 23. તો તમને ઓટોમેટિકલી ખબર પડી જોઈએ બેટા કે આગળ કોઈ સિમ્બોલ છે નથી તો પ્લસ આવશે. ઓકે, હવે બેટા આ રહ્યું સિમ્બોલવાળું આમ જાય તો બરાબરની નિશાની આ બાજુ આવે તો શું આવશે બેટા? નિશાની બદલાય. તો આગળ બેટા માઇનસ ખાલી જગ્યા બરાબર 23. માઇનસ કેટલા થશે બેટા? 25. તો 23માંથી 25 જાય તો -2 આવે બેટા. કેટલા આવે? -2. તો -2 આપણે આગળ જવાબ આવી ગયો બેટા -2. હા, તો આપણે આ રીતે શીખવાનું છે બેટા. તો હવે ચલો હવે આપણને થોડાક આગળના દાખલા જોઈ લઈએ કેવી રીતના પૂછાય છે ને પછી થિયરીવાળા જોવાનો પ્રયાસ. ચલો હવે થોડુંક આગળ જોઈએ બેટા. હું એમ કહું કે 5 + 4 કહું તો જવાબ કેટલો આવશે? 9. ઓકે, સરસ. ચલો 4 + 5 કહું તો પણ જવાબ કેટલો આવશે? 9 આવશે ને? ઓકે, તો હવે આપણે બીજું વસ્તુ શું શીખ્યા કે જ્યારે સરવાળો કરીએ છીએ ને સરવાળામાં ક્રમ આગળ પાછળ કરીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે પરંતુ આપણે બેટા આગળ જોવા જઈએ તો હું એમ કહું કે 5 - 4 તો જવાબ શું આવશે બેટા? 5માંથી 4 જાય તો જવાબ આવશે +1. ઓકે, હવે સાહેબ અહીં પ્લસની નિશાની કેમ આવી? જુઓ કે આગળ કઈ નિશાની ના હોય તો બેટા પ્લસ હોય. ઓકે, આ બંનેમાંથી મોટો કોણ છે બેટા? 5. તો 5ની આગળ કઈ નિશાની છે? પ્લસ. તો એટલા માટે આગળ પ્લસ આવી. ઓકે, હવે અહીં આગળ જોઈએ કે આગળ 4 - 5 કરીએ તો જવાબ શું આવશે બેટા? 1 તો આવશે જ તે, પરંતુ આગળ મોટાની નિશાની કઈ છે? 5ની માઇનસની, તો માટે
1. તો હવે બેટા આપણને આગળ ખબર પડી જાય છે કે પ્લસ માઇનસમાં જવાબ કેવા બેટા આવે, અલગ અલગ આવે છે, માટે આગળ ક્રમનો ગુણધર્મ પાલન કરતું નથી. ચલો હવે આવી જ રીતે બેટા આપણે આગળ જઈએ, ગુણાકારમાં જોઈએ. ચલો હું 6 + 4 કરો તો જવાબ કેટલો આવશે 10. 4 + 6 કહો તો જવાબ કેટલો આવશે 10. સરસ. ચલો હવે અહીંયાથી આગળ જઈએ. 6 + 4 કહી તો 10, 6 + 6 કહી તો 10. ચલો હવે હું કહું કે 6 - 4 તો જવાબ કેટલો આવશે બેટા, કોમેન્ટ બોક્સમાં કહો મને. 6 માંથી 4 જાય તો જવાબ કેટલો આવશે બેટા 2. ઓકે, 4 માંથી 6 જાય તો જવાબ કેટલો આવશે બેટા -2. ખબર પડી ગઈ આટલી? સરસ. હવે આટલી ખબર પડી ગઈ છે તો હવે આપણે શું કરીશું, થોડુંક એક લેવલવાળો દાખલો આપીશ તમને બેટા, એટલે ઓટોમેટિકલી ખબર પડી જશે. તો આપણે આગળ દાખલો એક આપું છું, જુઓ શું છે દાખલો. જુઓ, માન લો કે 64 - ખાલી જગ્યા બરાબર 30. તમારે મને આગળ જવાબ આપવાનો છે 64માંથી કઈ સંખ્યા બાદ કરશો તો જવાબ 30 આવશે. આ બેટા હજુ કહું છું પરીક્ષામાં પૂછાય છે, આ જ કોન્સેપ્ટવાળા છે, એટલે ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો બેટા. તો આગળ પહેલો લખો રકમ. ચલો બીજાની રકમ લખો બેટા કે 68 + 2 બરાબર ખાલી જગ્યા થાય. એકદમ ઇઝી છે બેટા. ત્રીજો લખી નાખું કે 108 - 98 બરાબર ખાલી જગ્યા થાય. હવે સાહેબ તમે આવો પ્રશ્ન પૂછો છો, હજુ કહું છું બેટા કે સિમ્બોલમાં ધ્યાન રાખજો બેટા. શું રાખજો? સિમ્બોલમાં ધ્યાન રાખજો. આટલું થઈ જાય, સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ જઈએ. ચલો હવે આગળ જઈએ તો હવે તમે બેટા બીજું જોઈએ આપણે ગુણાકારમાં. ચલો હું કહું કે 3 × 4 તો જવાબ શું આવશે બેટા 12. જવાબમાં ફેર પડશે નહીં. ચલો 4 × 3 કહીએ તો જવાબ પણ શું આવશે 12. જવાબમાં કોઈ ફેર પડશે નહીં. હવે હું એમ કહું કે 20/10 તો જવાબ કેટલો આવશે બેટા 2. કેટલો જવાબ આવશે 2. ચલો 10/20 કહું તો જવાબ 2 આવશે નહીં. ચલો શું આવશે બેટા 2 આવશે નહીં. તો હવે સમજો આવું શા માટે બને છે. તો અહીં બેટા આપણે શું કહીએ કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. એટલે બેટા કહેવાય કે સરવાળો હોય 3 + 2 કહું તો જવાબ 5 આવશે, અને 2 + 3 કહું તો પણ જવાબ 5 આવશે. 3 × 2 કહું તો જવાબ 6 આવશે, અને 2 × 3 કહું તો પણ જવાબ કેટલો આવશે 6 આવશે. અહીં કોઈ પણ ફેર પડશે નહીં જવાબમાં, પરંતુ બાદબાકી અને ભાગાકારમાં જવાબનો ફેર પડે છે. ચલો આટલું થઈ ગયું છે. હવે આપણે થોડુંક આગળ જતા જઈએ અને સમજતા જઈએ. તો એક દાખલો જુઓ, શું છે, માન લો કે તમારી પાસે 508 શું છે પેન છે. 508 પેન છે, એમાંથી 200 પેન વધી છે તો તમે કેટલી પેન વેચી હશે. હજુ કહું છું મિત્રો, મારા અક્ષર ઉપર ના જતા, કેમ કે મારું એઝ સામે છે બોર્ડ, એટલા માટે ધ્યાન રાખો. શું કીધું છે કે 508 પેન છે તમારી પાસે, એમાંથી 200 વધી છે. ટોટલ કેટલી છે હવે સમજો બેટા. ટોટલ કેટલી છે 508 પેન છે. કેટલી છે 508 પેન છે. હવે એમાંથી વધી કેટલી છે બેટા 200. તો કેટલી વેચી હશે, અથવા તો શું કરે બેટા વેચી હશે, તો આગળ ખબર નહીં ને કેટલી વેચી હશે. તો આગળ આપણે શું કરવું પડશે બેટા, તો આપણે રકમ શું બની ગઈ 200 પ્લસ ખાલી જગ્યા બરાબર 508. તો હવે આપણી પાસે આવો જવાબ આવી ગયો. ઓકે, તો હવે સમજો બેટા કે આગળ કઈ નિશાની નથી, તો શેની નિશાની આવશે પ્લસની. કઈની આવશે પ્લસની. તો પ્લસ 205 છે, આ બાદ જાય તો માઇનસ, એટલે કે -200. તો ચલો 508માંથી 200 જાય તો 308. તો આપણો જવાબ આવી ગયો બેટા. કેટલો આવી ગયો 308. તો આપણને આગળ શું શીખવા મળ્યું મિત્રો, કે જ્યારે પણ આપણી પાસે કોઈ વસ્તુ છે, અડધી આપણી પાસેથી જતી રહી છે, તો બાકી કેટલી વધેલી છે તો એમાંથી આપણે શું કરવું પડશે, બાદ કરવું પડશે. એકદમ સિમ્પલ દાખલો છે, 2 થી 3 વખત જોજો, જેથી કરીને તમને ઇઝીલી સમજણ પડી જાય. હવે અહીંથી થોડાક આપણે આગળ જતા જઈશું, પરંતુ સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો અને જવાબના આપો કમેન્ટ બોક્સમાં મિત્રો. અગાઉના ક્લાસ ખાસ જોજો, એની પણ લિંક નીચે આપેલી છે મિત્રો. ચલો હવે અહીંથી થોડોક આગળ જતા. ચલો હવે આટલી ખબર પડી ગઈ. ચલો એક દાખલો તમને આપું છું, જાતે ગણો કે 1022 બોક્સમાંથી 6 બોક્સ બેટા લખજો, 2606 બોક્સ બગડેલા છે. શું છે? બગડેલા છે. તો મિત્રો એ સમજો કે 1022 બોક્સમાંથી 6 બોક્સ બગડેલા છે. તો હવે આમાંથી સારા બોક્સ કેટલા હશે?
સારા બોક્સ કેટલા હશે? હવે મિત્રો સાહેબ આટલો સહેલો દાખલો કેમ આપો છો? હજુ કહું છું, જ્યારે તમે પ્રેક્ટિસ પેપર કરશો ત્યારે તમને ખબર પડશે મિત્રો કે કેવી રીતે એક લેવલથી લેવલ વધતું જાય છે, કારણ કે એક સાથે વધુ શીખીશું તો આપણને આવડશે નહીં મિત્રો. ચલો આટલું ખબર પડી ગઈ તો હવે થોડુંક અહીંથી આગળ જઈએ. માન લો હું તમને કહું છું કે 64 32 વત્તા 64 36 કરો મિત્રો. ચલો આનો જવાબ તમને કોમેન્ટ બોક્સમાં કહો. તો સૌથી પહેલાં સમજો લખો કે 64 32 લખશો, પ્લસની નિશાની કરશો, પછી 64 36 લખશો. હવે આગળ સમજો 2 ને 6 8, 3 ને 3 6, 4 ને 4 8, 6 ને 6 12. તો હવે આવો જવાબ આવ્યો. તો હવે હું તમને પ્રશ્ન પૂછીશ મિત્રો. શું કહું છું કે હવે અહીંયા આગળ કઈ સંખ્યા આવશે? હવે તમને ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછશે કે સમજો બેટા કે અહીંયા આગળ કઈ સંખ્યા આવશે, અથવા તો આગળ એ લખેલું છે કે એની જગ્યાએ આન્સર એની જગ્યાએ જવાબ શું આવશે? તો આપણને આવો પ્રશ્ન આપશે. તો સમજો દાખલો શું કીધું છે સમજો. તો શું કીધું કે 6432 વત્તા 6436નો સરવાળો કરો અને જવાબ કેટલો આવે? 12868. કેટલો જવાબ કીધું છે? 12868. કેટલો કીધું છે? 12868. તો હવે આ જવાબ આવે છે, પરંતુ આ એ છે, એની જગ્યાએ કયો વિકલ્પ આવશે? આવા પ્રશ્નો પૂછાય છે મિત્રો. ઓકે, તો મિત્રો હવે સમજી જા કે આપણે અહીંયા આગળ એક દાખલો સમજાવું છું કે માન લો કે 625 વત્તા 300 ને આગળ લખેલો હશે બી, અને એમ કહેશે આનો જવાબ આપેલો છે બેટા કે આગળ 5 ને આગળ 0 અહીં બધી પડી આવશે, એટલે કે બેટા અહીં 4 ને કાંઈ 5 આગળ 9. તો બેટા જુઓ તમને જવાબ આપેલો હશે કે 625 વત્તા 320 માં 950 જવાબ આવે છે. તો બીની જગ્યાએ કઈ સંખ્યા અથવા તો નંબર આવે? તો સમજ કે આપણને આટલું કીધું છે, તો આપણને આટલું જે વસ્તુ કીધું છે તો આગળ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત શું છે કે આપણને જે બી કીધું છે એ બી આપણે જાતે ગોતવો પડશે. આટલી ખબર પડી ગઈ છે? સરસ. તો કોમેન્ટ બોક્સમાં લખ કે હા સાહેબ મને ખબર પડી ગઈ છે. હજુ કહું છું બેટા આ તો ખાલી માત્ર ને માત્ર તમને ઉદાહરણ અથવા તો તમને થિયરીના આધારે સમજાવવાનો પ્રયાસ કરું છું. જ્યારે તમે પ્રેક્ટિસ કરશો પછી તમને ખ્યાલ આવશે કે શું લેવલના દાખલા પૂછાય છે. ઓકે મિત્રો, પ્રેક્ટિસ માટેની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે. નીચે નંબર છે મારો, ત્યાં વોટ્સઅપમાં નંબર છે, મેસેજ કરો મિત્રો, ત્યાંથી પ્રેક્ટિસ PDF પણ મેળવી લો. હવે અહીંથી થોડુંક આપણે આગળ એક વધતા જઈએ છીએ. હવે એક થોડીક અલગ કોન્સેપ્ટ શીખવાનો છે. માન લો કે હવે આગળ થિયરી બદલાય છે મિત્ર, તો ખાસ કરીને ધ્યાન રાખજો, નોટમાં લખવાનો પ્રયાસ કરજો. હું એમ કહું કે -3 વત્તા 3, તો જવાબ શું આવશે? 0. એટલે કે તમારી કે -3 રૂપિયા છે અને +3 રૂપિયા છે, અને આનો મતલબ શું થાય કે તમારી પાસે 3 રૂપિયા કોઈક લઈ ગયું છે અને કોઈક 3 રૂપિયા આપી ગયું છે, તો તમારી પાસે કેટલા વધ્યા બેટા? 0. ખબર પડી ગઈ? ઓકે, ચલો તો હવે બેટા આગળથી સમજો કે આગળ માઇનસ પ્લસ જવાબ શું આવે છે બેટા? હંમેશા. તો આગળ જુઓ -3 +3 તો એ કે 0 થાય છે, પણ સાહેબ અમને નિશાનીની ખબર પડતી નથી. તો હવે આગળ સમજવાનો પ્રયાસ કરો મિત્રો. શું કીધું છે? ચલો હવે નિશાની વિશે સમજીએ કે જ્યારે માઇનસ થાય તો જવાબ શું આવે બેટા? હંમેશા પ્લસમાં આવે છે. 0 ક્યારે થાય? બે સરખી સંખ્યા હોય ત્યારે. હવે સાહેબ આ સમજાવો. હવે હું કહું કે -3 -2, તો જવાબ શું આવશે? -3 -2, તો જવાબ શું આવશે સાહેબ? કે સાહેબ -3 -2 તો 5 તો થશે જ તે, અને બે સરખી નિશાની હશે તો શું થશે? તો આગળ જવાબ જો બેટા કે -3 -2 કેટલા હશે બેટા? -5. કે સાહેબ તમે તો હમણાં એવું કહેતા હતા કે આગળ -0 +0 થાય, -0 થાય, કે સાહેબ અમને આવી ખબર પડતી નથી. મિત્રો હજુ કહું છું, આ બધું જ આપણને કન્ફ્યુઝન થાય છે. એટલા માટે હવે આપણે શું કરીશું? નેક્સ્ટ ક્લાસમાં આપણે આ સમજવાનો પ્રયાસ કરીશું કે નિશાનીઓ કેવી રીતે આપણે યાદ રાખવાની છે. અને એ નિશાની યાદ રહી જશે પછી આપણે શું કરીશું? એ દાખલાને આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું. ચલો આપણે અત્યારે જોઈ લઈએ, પછી નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ જોઈશું. ચલો હું તમને એમ કહું કે -3 ગુણ્યા -2, જ્યારે પણ બેટા વચ્ચે ગુણાકારની નિશાની આવશે ત્યારે શું થશે બેટા? -3 ગુણ્યા -2, તો -3 ગુણ્યા 2 તો 3 દુ 6, તો માઇનસ કેવા થઈ ગયા બેટા? +6. કેવા થઈ ગયા? +6. પરંતુ હું કહું કે -3 -2 અથવા તો
ચલો બેટા -3 + +2 તો હવે બેટા ત્રણેયના જવાબ અલગ અલગ આવશે. જુઓ સમજો કેવી રીતે કે -3 -2 તો માઇનસ માઇનસ પ્લસ થાય પરંતુ નિશાની કોની આવશે? મોટાની. તો -5 -3 + 2 તો -3 + 2 તો -3 અને 2 તો અહીં આગળ -3 છે અને +2 છે તો જવાબ શું આવશે બેટા? -1 કે 3માંથી 2 જાય તો જવાબ 1 આવે અને નિશાની કોની બેટા? મોટાની તો માટે -1. તો સાહેબ આ બધી જ વસ્તુ આપણે શીખવાની છે. તો ચલો શીખવાડો બેટા. ચલો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે બે નિશાનીમાં બદલાય બેટા. એક સરવાળામાં બદલાશે અને એક ગુણાકારમાં બદલાશે. ગુણાકાર માટે અલગ આવશે અને સરવાળા માટે અલગ આવશે. હું કહું કે -2 + +2 તો જવાબ શું આવશે બેટા? 0. ઓકે ચલો જોઈએ બીજું -2 તો જવાબ શું આવશે બેટા? માઇનસ માઇનસ 4 થશે. -2 તો -2 તો જવાબ શું આવશે? -4. ચલો હવે જોઈએ બેટા આગળ કે -3 + 2 તો જવાબ શું આવશે બેટા? -3 + 2 તો જવાબ આવશે -1. ઓકે નિશાની મોટાની. તો હવે મિત્રો આપણે આવું ડિટેલ્સમાં જોઈશું પરંતુ કયા ક્લાસમાં? નેક્સ્ટ ક્લાસમાં. કેમ? કારણ કે આપણે આ જે નિશાનીવાળો કોન્સેપ્ટ છે એકદમ ધ્યાનથી ભણવો પડશે, ધ્યાનથી સમજવું પડશે. તો હજુ કહું છું બેટા અગાઉના ક્લાસ જોઈ લેવા. થોડા સર્કમસ્ટાન્સીસ એવા છે, લાઇટ અપ એન્ડ ડાઉન રહે છે એટલા માટે ક્લાસ આગળ સ્ટોપ કરી દઈએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું કે કેવી રીતે આપણે JNVમાં સારામાં સારો સ્કોર કરી શકીએ છીએ મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.